श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। तो इस्कॉन मंदिर वल्लभ विद्यानगर आ 22મી રથયાત્રાનું આયોજન કરે છે। ઘણા વર્ષોથી ઘણા પાછલા વર્ષોથી પ્રજાનો ફૂલ સહયોગ રહ્યો છે, પ્રશાસનનો ફૂલ સહયોગ રહ્યો છે, વહીવટીતંત્રનો ફૂલ સહયોગ રહ્યો છે અને ઇસ્કોન મંદિરની રથયાત્રા 22મી રથયાત્રા છે। ભગવાન જગન્નાથના વધામણા માટે આણંદની જનતા તૈયાર છે, વિદ્યાનગરની જનતા તૈયાર છે અને ભગવાન જગન્નાથનો આ રથ જે એકવાર ખેંચે એનો જીવનનો રથ સફળ થઈ જશે। તો ભગવાન જગન્નાથના રથ ખેંચવા માટે આપ સર્વે લોકો પધારો। અમારે આ રથયાત્રાની અંદર જે રથયાત્રાની અંદર જેટલા ભક્તો આવે એ બધા ભક્તો માટે ભગવાન જગન્નાથજીના પ્રિય 50,000 સાઠા પ્રસાદનું આયોજન કરેલ છે। સાથે સાથે શાસ્ત્રી મેદાને વિદ્યાનગર અમારી રથયાત્રા સમાપન થશે એની અંદર અમે 12,000 થી 15,000 માણસનું જમણવારી ત્યાં ભગવાનના પ્રસાદ રૂપે કરેલ છે અને અમારા રથયાત્રાનો રૂટ આ પ્રમાણે રહેશે। આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી શરૂ થઈ ગુરુદ્વારા સર્કલ, અમૂલ ડેરીથી આગળ સર્કિટ હાઉસ રોડ થઈ ઉત્સવ પાર્ટી પ્લોટ, રાજમહેલ રોડ, લોટિયા ભાગોળ થઈ ટાઉન હોલ થઈ આણંદ વિદ્યાનગર રોડ, ભાઈ કાકા સ્ટેચ્યુ થઈ વિદ્યાનગર શાસ્ત્રી મેદાને, ભાઈ કાકા સ્ટેચ્યુથી ઇસ્કોન મંદિરથી વિદ્યાનગર શાસ્ત્રી મેદાને અમારી રથયાત્રાનું સમાપન થશે। તો આપ સર્વે આણંદની જનતાને વિનંતી, સર્વે સમાજના આગેવાનોને વિનંતી કે અમારી આ રથયાત્રામાં પધારો અને આપનો જીવનને સફળ બનાવો। શ્રી શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાની કી જય। देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप ज़रूर करें।